શું કરે છે લા વાડીએ આવી ગઈ કે હું અરે તળાવની પાળીએ આવી વાડીએ નહીં તળાવની પાળીએ આ તમાર ગોઠણ દુખે છે કે નહીં બહુ દુખે આ તેને હાટો ઈલાજ લેવા આવી છે લ્યો આ દેશી ઉપચાર ચાલુ કર્યા હા છોકરી કોની દેશી ઉપચાર તો કરું ને આવેલી છે આ તમને ગોઠણમાં મૂંઢ મારવા આવ્યો છે ને હા એટલે આમાં હળદર ને મીઠું નાખી ઉકાળીને તમને બાંધી દઈશ પાટો એટલે તરત સારું થઈ જાય એવું છે કેટલા રૂપિયાની આવે હું આવેડી ફ્રી ઓફ ચાર્જ ફ્રી ઓફ ચાર્જ ગામમાં ફ્રી ઓફ ચાર્જ છે પણ તમારે મને 100 રૂપિયા દઈ દેવાના હાર્ડવેર પાસે જાવ કેમ 200 નોટ કાઢી દે મને ખાલી 100 નહીં હું હાર્ડવેર પાસે જાવ જ નહીં એવા હાર્ડવેર પાસે જાવ જે 200 હામાં આપે નહીં હું નહીં આપું હું લઈશ બસ આટલી તો તને ખબર પડે ભાઈ હું થોડો હાર્ડવેર છું કેટલા પાટા બાંધવા ઈ ઉપર લાઈન થોડીક લઈ લેવા દે હા કાવ્યાને બાંધી દેજે કાવ્ય નત કાઈ થયું હો ભાઈ જો ભાઈ આવેડી તોડે છે ગોઠણમાં પાટો બાંધવા મને પપ્પાએ ઓળખાણ કરાવી દીધી તારે આવેડી આવેડી છે ને જોજે ક્યાંક બી આવેડી છે જો પીળા ફૂલ ખીલા જોયા હા એવું હોય હા એમાં પીળા ફૂલ ખીલે ઠીક, હાલે થઈ ગયું આ શું ખબર છે શું છે આ? ખપાટ છે ખપાટ ખપાટ? મને એ ઓળખતા આવડી ગઈ પણ એ પપ્પા શીખી લીધું આ ખપાટ છે ખપાટ એ અરસમાં ને એમાં કામ આવે આ ખપાટ જો આ લે. ખપાટ હવે જો આ ખપાટ છે ખપાટ છે ખપાટ હા આ શું છે એ ખપાટ જ છે એવું છે બસ બીજું મને બહુ નથી ખબર બહુ ન પૂછતા એવું ખબર હતી એટલે કહી દીધું આ તો તમને ખબર હશે આ શું છે કેવું આ કાંટા વાળું કંઈક છે યા કોમેન્ટ કરીને ભાઈ જણાવજો કે આ શું છે હા બરાબર આ ખબર નથી શું છે જો આવું કાંટા વાળું ને છે કઈક ખબર નથી ખબર નથી આવું કઈક છે આવું કંઈક છે બરાબર તો આ ખપાટ ને કપાટ ને આવેડી ને બાવેડી ને બધું કલેક્ટ કર્યું છે આયુર્વેદિક આયુર્વેદિક ગોઠણે બાંધવા હાજર અને કરવા જ મારે તમને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હા અને ચાલો મિત્રો હવે આગળ વધીએ ખપાટ સાથે હોપૈટે હોપૈટ હોપટ આવેડી સાથે આવેડી સાથે હવે આપણે આવી ગયા છીએ ભાઈની ઘરે નરેશભાઈની ઘરે ને ભાભીની ઘરે ક્યાં ગયા અહીંયા શું કરે છે સિલાઈ કામ ચાલે છે જો સિલાઈ કામ ચાલે છે આજકાલ આવતા જાય પણ સીવતા જાય ખરી જોજી કઈર કઈ કહું કઈર મશીન લઈ દે એટલે કરું મશીન જોઈએ એના માટે મશીન લઈ એ રહ્યું મશીન છે ક્યાં છે ક્યાં છે આવી આ રહ્યું તો વગર આઈ ખોટવાય કોકથી ખોટવાય એવું મશીન છે અમાર મશીન નથી આ મશીન નો લેવાય આ ખાટાનું લઈ દેવાય જો ભાભી રસોઈ કરી નાખી હે રસોઈ ને હવે રોટલી બાકી છે જો રોટલી જ બાકી છે એટલે આપણે જમી જ લેવાનું છે અહીંયા હા તો આયા જમી લ્યો હાલો જો શાક ને બધું થઈ ગયું છે શાક ને બધું થઈ ગયું છે દવાઈ બની ગઈ એમ ને અને ક્યાં હા પાછો વાળો ને હા વાળો બનાવી નાખ્યો જો એ ખંજે માં ધરીને આમ ભૂકો કરી માં દે દે નથી આવતી હવે નો આવે જો રસોઈ તૈયાર થઈ ગઈ ને આપણે દાદા ને બધા બેઠા છે તબિયત સારી ને તો વાંધો નહીં ચાલુ કરી દીધી જો ઘરે બેઠા ટી શર્ટ ને નાઈટ ડ્રેસ ની નાઇટ ડ્રેસ ની ખરીદી ઘરાવ નાઈટ ડ્રેસ ની ખરીદી ચાલે છે મને તો છે ને ખોલેલું છે બહુ વિખાયું હોત એ તો લઈ નથી લેતી ને આ કલર ને ઓલો કલર ને જોવું તો પડે ને લેડીઝ ને ટેવ જ હોય એક વસ્તુ લે પણ 10 વસ્તુ વીખે તઈ પડે હા તૈયાર ખબર પડી સિવાય ન આ મેચ નથી થતું ઓલું નથી થતું એમ જ હોય એ નેવી બ્લુ સાથે ગ્રીન સરસ લાગે અને આ સરસ લાગે હવે આ શું લે છે આ હું તું ક્યારની
બોલો લ્યો આથી હરખું તોડાય આ કોકના બગીચામાં જઈને બધું ખેંચી લે બગીચો હોય આપણે તુલસી લેવાથી મતલબ રાખવાનો. રીંગણા આવ્યા, અળવીના પાન છે, રીંગણા જો બગીચામાં રીંગણા નળવીના અળવીના પાન, તુવેર બધું છે. તુલસીજી નહીં લઉં ને. કોકના બગીચામાં બધું હાથે ખેહી જ લે કોકનો કાંઈ નથી, નરેશભાઈનો જ. તઈ હું પણ હવે ઘરનો જ કહેવાય. આ ઘરનો કહેવાય ને બહારનો કહેવાય ને એમ કરીને ખેંચી લે હા એમ કઈ નું તો તોડી દો ભાઈ. જે કેવું હોય કે આપણે ઘરે તુલસી નથી આપણી ઘરે છે, પણ આ તો રોજ જોતા હોય તો રોજ એમાંથી 2, 4, 5 પાન તોડું તો તુલસી જે ઓલા થઈ જાય ને એટલે એ ઝાઝા છે, અહીંથી તોડી લઉં. બોલો બસ એટલા જ બહુ થઈ ગયા. અને ખરીદી કરી લીધી બોલો ખરીદી હારો હાર ખરીદી કરી લીધી. હું લેવા નીકળે ને હું કરી આવે હા આ જો હા જો ગુલાબી પોદીનો ને બધું છે જો. ક્યાં છે દાદાએ વાવ્યું. હા બધું વાવ્યું છે દાદા હાલો હવે હાલો હાલો આમથી આમ ડાપો જોઉં છું હું વાવ્યું છે. જે વાવ્યું હોય હાલો તુલસી પાન લેવા તો લેવાઈ ગયા. હા હાલો શું કરે રે ભૂખ લાગી ગઈ વાહ લે ઈ કામ હારામ હારું અને તારે મને તમે કહેશો ભૂખ લાગી તો મારે રાંધવા જવું પડશે. હા, રાંધવું તો પડે જ ને આપણે જે ડ્યુટી હોય એમાં તો કઈ હાલે જ નહીં હા બરાબર તો શું છે હવે જમવાનો પ્રોગ્રામ આજનો હરગવાનું છે. અમે બધે આ હરગવો 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 એટલે ભીંડો કરો તો ભીંડો 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 સરગવો કરો સરગવો સરગવો સરગવો. તો કેવું કહેવાય કોબી કરો તો કે કોબો 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 જ મારે કરવું છે નું હવે ઈ તારે વિચારવાનું સરગવાનું. જો લ્યો આ બીજી એને ભાવે સરગવો જ બનશે આજે. નહીં તારે છે ને એ સોમથી શનિનું રવિનું એક મેનુ રાખી દેવું ઓકે સોમવારે પનીર પછી મંગળવારે ચાઇનીઝ બુધવારે દેશી ચોથી ગુરુવારે ડાંગ બાજુનું જે ઓલું નાગરીના રોટલા ના આવું બધું એમ તારે અલગ અલગ હાલો હું એવું મેનુ બનાવી દઉં. રવિવાર રસોડે રજા. આ રવિવાર રસોડે રજા હાલ રવિવાર બહાર લઈ જાય પડશે. એવું ક્યાં લખ્યું છે રસોડે રજા એટલે બહાર. અમુક ને તારે દેવાના હોય ઈ દિવસના બૈચા ના ભાઈ આ આટલા દિવસ રાંધીને ખવડાવું ઈ કાંઈ નહીં. હા તો ઈ તો બધાય ખવડાવે છે ના તો ન્યા ખાઈ આવો. આપણે કઈ એવું થાતું નથી. બધું થાય નો થાય. એટલે તું મેનુ કર નાખ મેનુ બેનું નહીં થાય. અને રવિવારે અમુકનું તારે મીઠાઈ રાખવી ના જોઈએ ભાઈ અહીંયા કઈ હોટલ થોડી છે કે રવિવારે તમે મિષ્ઠાન મળશે. દરરોજ 150 ની થાળી રવિવારે મિષ્ઠાન મળશે. કાવ્યા એવું હોવું જોઈએ ને ડિસ્ટર્બ કરવામાં ખાવામાં મોબાઈલ જોવામાં બિઝી છે મેં. એવું છે સારું તો જમવાનું તો બનાય હવે હાલો હાલો હાલે ને તમારે જમવામાં શું હાલશે ભાઈ કોઈ બી વસ્તુ હાલશે એમ કે છે પતો કીધું કે સરગવાનું શાક બનાવવું છે. કઈ પપ્પા ખાય નહીં ખાય. સરગવાનું શાક ઈ નો ખાય. એટલે એના માટે બીજું શાક બનાવવાનું છે. શેનું સેવ ટમેટાનું રોટ, બટેકાનું કરી દો. ગોંડલિયું શાક બટેકાનું શાક જો બટેકા ઉપર આધાર હોય. રસાવાળું ટૂંકમાં કરી દેજે મસ્ત મસાલો બસાલો રાઈ બાઈ ભૂકી બનાખીને રાઈ બાઈ ભૂકી. એ બટેકાના શાકમાં ભૂકી હોય. હા તમે તો મને એમ છે રાઈના વેલમાં ભૂકી નાખજો. નાખી દઈ મિત્રો સાંજ પડે ને ખાવાની રામાયણ થાય થાય ને થાય ઓલા કે મને આ નથી ભાવતું મને આ નથી ભાવતું કાવ્યા કે મને સરગવો ભાવે મારે પાછું બલક ખાવું હોય દાદાને અલગ ખાવું હોય એટલે તારે રોજ ત્રણ શાક કરી નાખ એમ નહીં તમે એમ કે રોજ ત્રણ શાક કરો તો મારે કે ને હું કે ગણતરીમાં આવતી જ નથી. પણ તારે જે ખાવું હોય તારી રીતે બનાવી લેવાનું ચાર નથી તો એમ નથી તારે પસંદની બનાવી લેજો. તું તાર પસંદનું તારે બનાવી લેવાનું હા. બોલો લ્યો આવું છે મિત્રો બોલો તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી
જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.